બેચરાજી નગરપાલિકામાં દીવાબત્તી ખાતું ચર્ચાનો વિષય બન્યું છે। ક્ષત્રિય ઠાકોર સમાજને લોલીપોપ। મહેસાણા જિલ્લાના બેચરાજી નગરપાલિકામાં નવા બનાવાયેલા દીવાબત્તી ખાતાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા આ ખાતું ફાળવવાની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે રાજ્યમાં ઠાકોર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મહત્વના વિભાગોને બદલે ઓછા મહત્વના ખાતાઓ સોંપવામાં આવી રહ્યા છે। બેચરાજી નગરપાલિકામાં તો દીવાબત્તી ખાતું નામનું નવું ખાતું ઊભું કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં જિજ્ઞાસા અને સવાલો ઊભા થઈ રહ્યા છે। દીવાબત્તી ખાતુંનો સામાન્ય અર્થ જાહેર રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોએ સ્ટ્રીટ લાઇટ, લાઇટિંગની વ્યવસ્થા, તેની જાળવણી, મરામત અને વીજ વ્યવસ્થાના સંચાલન સાથે જોડાયેલો હોઈ શકે છે। જોકે નગરપાલિકા આ ખાતાની સત્તાવાર કામગીરી અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવે તો સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે। આ મુદ્દે ક્ષત્રિય સમાજના કેટલાક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતમાં પણ લોલીપોપ આપ્યા બાદ નગરપાલિકામાં પણ લોલીપોપ આપી ક્ષત્રિય સમાજને અવગણના કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેઓને ખાતાની રચના પાછળના હેતુ તેમજ તેની કામગીરી અંગે સ્પષ્ટ જવાબ માંગ કરી રહ્યા છે। બીજી તરફ નગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આ સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને હવે નગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે। જે સમાજ સત્તા અપાવી શકે છે તે સમાજ સત્તા છીનવી પણ શકે છે તેવા અહેવાલો સાથે ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।